ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. એમ જો મિત્રો બધા મજામાં જશો મિત્રો, હું પણ મજામાં જ છું મિત્રો. એક નવા બ્લોગ પર તમારો સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજે એક એવો સારો એવો બ્લોગ લઈને આવી ગયા છીએ કે આજે બ્લોગનો એવો પાઠ સમજવામાં આવે કે આપણે વચ્ચે તમે પહેલો બ્લોગ જોયો હશે એ કોરી પાઠનો હતો. તો મિત્રો જે મેં તમને કીધું કે દાદાજી વાત કરશે તો એનો બ્લોગ આપણે અલગથી આપણે અપલોડ કરશું. તો મિત્રો આજે તમને જાણવા મળશે કે કોરી પાઠ એટલે શું વસ્તુ છે ને કેટલા સમયથી ચાલી આવે છે કોરી પાઠ. તો આપણે એ પણ દાદાજી સમજાવ્યું છે. તો તમને આ બ્લોગમાં એ સમજાવવામાં આવશે કે કોરી પાઠ કેવી રીતે થાય છે, કેટલા ટાઈમથી થાય છે ને કેવી રીતે હતો ને હવે અત્યારે આ સમયમાં કેટલા વાગ્યા સુધી થાય છે ને ભક્તો જેણો બધા આવે છે ને ભજન સત્વાણી કરે છે. તો હાલો મિત્રો બને રહેજો આપણા પછી બ્લોગ પર. ને આપણી યુટ્યુબ ચેનલને કોઈ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. મિત્રો આપણે હાલો દાદાજીથી મળીને દાદાજી આપણે કીધું કે રામદેવપીરની કોરી પાઠ વિશે જરાક જણાવશે. તો દાદા આપણે કોરી પાઠ વિશે જરાક જણાવજો ને આપણે. હા એ જ હમણાં તમે કીધું એ જ. આમાં પેલો મહાધર્મ હાલતો, વિશ્વ ધર્મ હાલતો અને વિશ્વ ધર્મમાં શ્રી રામચંદ્રજી અને સીતા માતા એમાં આ ભજનમાં બોલ્યો કે રાજા રામચંદ્રને સીતાએ પૂછ્યું કે લક્ષ્મણના બાંધવા કોને મુહે વડા ધર્મની વાત, તો મૂળ ધર્મે ઉતરી ભવ પાર. ત્યારે રામચંદ્રજી ભણ્યો કે ભાઈ આ અવતારમાં નહીં, કે આ અવતારમાં મારે કામ ઘણા કરવાના, કારણ કે હાર મારો અવતાર છે. દુષ્ટો કેટલા દુષ્ટો છે, એ દુષ્ટો છે મારે બધે મારવાના છે. એટલે આમાં આપણું નહીં, પણ બીજા અવતારમાં કૃષ્ણ અવતાર થશે અને તું થશ રાણી રૂક્ષ્મણી અને બીજા ધર્મમાં આપણે વાત કરશું. પછી જ્યારે કૃષ્ણ અવતાર થયો ત્યારે બેવ રહેતા હતા વરત, કૃષ્ણ અને રૂક્ષ્મણી વરત રહેતા હતા ને એમાં દુર્વાસા બેઠા રથમાં થઈને એ ખેંચી જાય તો એમાં એ લાગી કર રૂક્ષ્મણી છે લાગી એટલે પાણી વીડો ઉતર પાણી પીધું, બરોબર પાણી પીધું. આ તો ક્રોધની શીખા છે. દુર્વાસા જેવો ક્રોધ ન થાય, દુર્વાસા ક્રોધની બરાબર. હા બને ત્યાં તું વરત રહેતી હોય મારી રજા વગર તે પાણી પી દીધું, મારી ભૂલ થઈ, હું ક્ષમા કરો. પણ હવે પીવડાવવું હોય પાણી પેટમાં ઢાળતો પાટ આવશે નહીં. નહીં, મારી રજા વગર પાણી ખરાબ દે, બરાબર ખરાબ દીધું કે જાઓ ભાઈ મેં કૃષ્ણ ને રૂક્ષ્મણી વેરા નહીં કે. રૂક્ષ્મણી વેરા કૃષ્ણ વેરા રાધાજી ખરા, પણ રૂક્ષ્મણી નું મંદિરમાં ક્યાંય નહીં હોય. રૂક્ષ્મણી અલગ રૂક્ષ્મણી અલગ. હા બરોબર. પછી એ અવતાર આવગો બીજો. પછી ત્રીજા અવતારમાં છે રામદેવપીરનો. જે રામદેવપીરનો અવતાર થયો ત્યારે રામદેવપીરને વડા ધર્મમાં ભરવો હતો. એટલે વડા અને હાલતે મહાપંથ વિશ્વ હાલતો. ત્યારે પછી એમાં ખપે બે જણા ખપે. બે જણા જયારે ખપે ત્યારે પછી નેતલ ને તેડવા બરોબર રામદેવપીર. નેતલ દેહ મને હાલો અને આપણે વિશ્વમાં ભરવો બરોબર. આના ભાગમાં નહોતો એટલે ભણ્યો કે ભાઈ મારે જો ભક્તાણી નથી થવું, બરોબર મારે રાણી થાવ હોય. તમે દ્વારકાના રાજા થાવ તો હું રાણી થાવ, બરોબર. કોકણના રાજા થાવ તો હું રાણી થાવ, બાકી મારે ભક્તાણી નથી થવું, બરોબર. એટલે પછી રામદેવપીર વર્યા પાછા વર્યા તો દારીબાઈ ની ભાઈ દારીબાઈ ની ભણે કા ભાઈ કી વર્યા પાછા. તો પણ ભાઈ વિશા ધર્મમાં ભરવો તો તારી ભજાઈ માની નહીં, બરોબર. એકલા કીધું પણ બૈહાય નહીં ન બૈહાય. તો પણ તમારે જરૂર જો વિશામાં બહ્યું હવે તો હું હાલા કરી, બરોબર. તું હાલતો તો ને હાલ કરતો બધે ભરીએ. પછી દારીબાઈ ઘેરી, બરોબર. વિશા ધર્મમાં
એ દારીબાઈ ભેરી ભરી ભરી બેઠી ભેરી. અને આજે રણુજામાં એનું જે મંદિર છે ને એ મંદિરમાં દારીબાઈની આજે ગુફા છે. તમે રુણેજા જાઓ ને ગુફામાંથી જો લંગો નહીં તો તમારી યાત્રા વધે નહીં. બરોબર. ગુફામાંથી લંગો છે તો જ યાત્રા વધે. હે લંગો પે એમાં ગુફામાંથી જો લંગો નહીં તો તમારી યાત્રા વધે નહીં. બરોબર. ગુફામાંથી લંગો છે તો જ યાત્રા વધે. હે લંગો પે એમાં. ગળપો કે બરોબર. આવી રીતે પરંપરા હાલી આવે છે. બરોબર. પહેલા યુગથી પહેલા યુગ પહેલા યુગમાં પહેરાજ રાજા, બીજા યુગમાં હરિચંદ્ર રાજા, હા, ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજા અને ચોથા યુગમાં બલિ રાજા. ચાર યુગ અને આ ચાર રાજા. બરોબર. આ એની ધર્મની બધી સૃષ્ટિ રચાણી. કૈલાસથી પહેલા વહેલા કૈલાસથી શિવ શંકર આયા, હા, સાથે પાર્વતી આયા. સતુધર્મનું જે પાઠ મનાણું એનું નામ પડ્યું નિર્ધારી. હા, એનું નામ કેટલી નિર્ધારી હતી. બરોબર. તે સુધી આ બધો ધર્મ હાલ્યા આવે છે ને પછી તમે બધા આ ભક્તો બધા ભેગા થાય અને ભજન સંતવાણી કરે. અત્યારે 11-12 વાગતા સૂરજ આંખ્યા થતા પહેલા વખતમાં સવાર સુધી સૂર્યનારાયણ ઉગે ત્યાં સુધી ભજન કરવાનું. સામૈયો થાય. હા, સામૈયો થાવ, સૂર્યનારાયણ વધાવ અને પછી જેટલા આવે એટલે ગરધણી હીરામાં ડોન પછી છૂટા કરે. બરોબર. આ પરંપરાથી પેલી આ 7 વાગ્યાથી ભજન ચાલુ થાય ને સવારે 7 વાગ્યા સુધી ભજન ચાલુ રહે. સૂર્યનારાયણ દર્શન કરી સામૈયો કરીને પછી બધા શિરામણ કરીને ઘરે જાય. વધાવને આ. બરોબર. એમાં ભૂકંપમાં એક છે સૂર્ય સાંખ્યા બાકી નથી. બરોબર. એક છે જે અમે યાદ છે. હાલના સમયમાં કેટલા વાગ્યા સુધી ભજન હાલે તમારા? હાલના સમયમાં 1-2 વાગી જાય છે? અત્યારે તો કોઈ નક્કી નથી. 2 વાગે ને 10 વાગે પૂરા થાય. નક્કી ન હોય. અત્યારે કઈ નક્કી નહીં. બરોબર. બધું ને આપણા ગામમાં 12 વાગે અને પાવરપટ્ટીમાં જાય તો 10 વાગે પૂરો. અને તોય હાલતે કાઢો. સારો સારો. જય રામદેવી. આ બધા જો મિત્રો ભક્તો બેઠા છે. અત્યારે 12 વાગે તમે જોઈ શકો છો. બાર તો ખરેખર આ ધર્મ છે. ભલે બાર તો વાગવા જોઈએ. બીજી કોરી તો જ વધે ને બીજી કોરી ન વધે. 8 વાગે 9 વાગે છે ને એક જ કોરની કોરી થતી. બીજા કોરની કોરી વધે થાય જ નહીં. આ બ્લોગ તમને કેવું લાગ્યો? મજા જ આવી હશે બ્લોગ જોઈને, કારણ કે આ જાણકારી હતી અને આવા જ બસ સત્ય સનાતન ધર્મના લગતા જ આપણે યુટ્યુબ ચેનલ પર બ્લોગ આવશે. તો બસ આવા જ સરસ મજાના બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પછી બ્લોગને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને બને રહેજો આપણી પછી બ્લોગ પર. ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ભૂલાય નહીં. જરૂરથી વધારે શેર કરો તમારા મિત્રને. મળીએ સરસ મજાના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. જય